કે બહુચર તારો ઇતિહાસ બહુ જબરો છે। રાજા રામ 14 વર્ષના વનવાસમાં ગયા। આખું અયોધ્યા જોપા સુધી રાજા રામને વડાવવા જ્યું। પ્રભુ રામે એવું કીધું કે હવે જોપેથી સ્ત્રી ને પુરુષો ભાઈઓ ને બહેનો પાછા વળી જાઓ। તે દાડે સ્ત્રી અને પુરુષ પાછા વળી ગયા, પણ જે સ્ત્રીમય ના આવે અને પુરુષમય ના આવે એવો કિન્નર સમાજ અયોધ્યાના જોબે પલોઠી વાળીને બેહી ગયો। 14 વર્ષે રાજા રામ પાછા આયા। ભગવાન રામ 14 વર્ષે લંકા ઉપર વિજય મેળવી સતી સીતાને લઈ અને અયોધ્યાના જોબે આયા। કારણ કિન્નર સમાજ બેઠો બેઠો રામની વાટ જોતો હતો। રામે કીધું કે તમે અહીં કેમ બેઠા છો? કે આજના નહીં બેઠા, 14 વર્ષથી બેઠા છે। કેમ? કે તમે વનવાસમાં ગયા તે દાડે સ્ત્રી પુરુષો ભાઈઓ બહેનો પાછા વળવાનું કીધું હતું। અમે ભાઈમય ના આવીએ, બહેનમય ના આવીએ, સ્ત્રીમય ના આવીએ, પુરુષમય ના આવીએ। એટલે અમે કિન્નર સમાજ મારો રામ આજે આવશે કાલે આવશે એવી વાટ જોઈ અયોધ્યાના જોબે બેઠા છે। તે દાડે રાજા રામ ખુશ થયેલા અને અંતરના આશીર્વાદ આપ્યા હતા। કડી આકારનો કળિયુગ આવશે અને જીના ઘેર હવા છે ને માટીની ખોટ હશે, જીને વસ્તીની ભૂખ હશે, જીને વાંધિયા મેણું હશે, જીને લક્ષ્મીની સંપત્તિની સમૃદ્ધિની સંતતિની ખોટ હશે, એના ઓગણે સાચો કિન્નર, એવો કિન્નર સાચો કિન્નર મા બહુચરનો સેવક 3.5 તાળી પાડીને એમ કહે છે કે જા તારી પેઢીની જય થઈ જશે। તો ભગવાન રામ પોતે એક દાડો આવશે, આવશે ને આવશે। એવા કિન્નર સમાજને આશીર્વાદ છે મારી બહુચર આવો।